નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સ ભરતી જે વિવાદિત છે તેના બાબતે એક સારા સમાચાર અને ખૂબ જ મોટા એવા સમાચાર આવ્યા છે। જે પણ લોકો સ્ટાફ નર્સની ભરતી વિશે ખૂબ જ સારા એવા સમાચાર તમારા સુધી આવ્યા છે, આ વિડીયો છે એ તમને મળશે તો ખાસ એક વસ્તુ કરવાની છે, જસ્ટિસ ફોર નર્સ ભરતી આવું હેશટેગ સાથે લખવાનું છે। વોટ્સઅપ વાપરતા હોય તે ગમે તે સોશિયલ મીડિયા વાપરતા હોય તો આ ખાસ લખવાનું છે, કારણ કે આમાં કાંઈક ને કાંઈક આપણે જીત થઈ છે એવું લાગી રહ્યું છે। તમામ પ્રકારની માહિતી જોશો તો તમને પણ ખ્યાલ આવશે અને આપણે જે કરી રહ્યા છે તેમાં પૂરેપૂરો આપણે જે છે એ જય મળ્યો છે, જય થઈ છે એવું તમને ખ્યાલ આવશે। તો તમે આ વિડીયો જોશો તો તમને પણ પોતાને પણ ખ્યાલ આવશે। વિડીયો જુઓ છો તે પહેલાં ખાસ લખી નાખો જસ્ટિસ ફોર નર્સ ભરતી, કારણ કે આ વિડીયો જ્યારે તમને મળશે ત્યારે એ દિવસે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તો વાત કરીએ છીએ, ડીવી શરૂ થઈ ગયા, હવે કંઈ ન થાય તેવી વાતો વચ્ચે ઉમેદવારો પહોંચ્યા કોર્ટ, આજે સુનાવણી। વિડીયો 16 એપ્રિલ બની રહ્યો છે પણ તમને 17 એપ્રિલે મળશે। આ દિવસે જે છે સુનાવણી, કદાચ વારો આવે છે તો અથવા તો જો નથી આવતો પછીના દિવસે વારો આવશે। તો આ એક દિવસ આપણી પાસે જે છે, એક દિવસમાં આપણે બહુ એવું સારું કામકાજ કરી શકીએ। જેટલા પણ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો ત્યાં બધે જ લખો જસ્ટિસ ફોર સ્ટાફ નર્સ ભરતી। બીજી વસ્તુ, નવેસરથી પરીક્ષા બાબતે આજે ખબર પડી જશે। આજે નહીં તો આવતીકાલે વિડીયોમાં આગળ અન્ય માહિતી તરફ જઈએ તે પહેલાં આજે સુનાવણી હશે અથવા થવાની હશે। વિડીયો તમારી પાસે જ્યારે પણ પહોંચે ત્યારે તમે જે પણ સોશિયલ મીડિયા વાપરતા હોય ત્યાં જેવી રીતે આગળ કીધું તેમ આ રીતે લખવાનું છે જસ્ટિસ ફોર સ્ટાફ નર્સ ભરતી। આ મેસેજ ખાસ લખવું અને આપણી સાથે જે પણ લોકો આમાં જોડાયા છે તે બધાને કહેવું, આમ લખવું વધુ લોકો આવું કરશે તો અત્યારે આપનો કેસ કોર્ટ સુધી પહોંચ્યો છે પણ જીત થાય અને નવેસરથી પરીક્ષા લેવાય તો થોડું વધારે સારું થઈ જાય। લગભગ 100% ચાન્સીસ છે અને 50 ઉમેદવારો એ સરસ મજાના સમાચાર આવ્યા છે એ પણ તમને બતાવીએ છીએ। નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાને કોર્ટમાં પડકાર, ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોની અરજી, તારીખ જોઈ શકો છો 16 એપ્રિલ 2025। ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોની અરજી, નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા માંગ થઈ રહી છે। બીજી વસ્તુ, આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। આ માહિતી 16 તારીખની છે અને આપણે 17 તારીખે વાત કરી રહ્યા છીએ। 19,000થી વધુ પદ માટે લેવામાં આવી હતી પરીક્ષા, 56,000થી વધુ ઉમેદવારો આપી હતી આ પરીક્ષા। પરીક્ષાની વિશ્વસનીયતા માટે ઉઠ્યા છે સવાલ। તો મિત્રો, આપણે આ વિડીયો છે વધુમાં વધુ શેર કરવાનો છો અને હેશટેગ સાથે લખવાનું જસ્ટિસ ફોર નર્સ ભરતી। તો મળી છે કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।